માળિયાહાટીનામાં ચુનીધી ચેરિટેબલ ફાઉન્ડેશન તેમજ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ અને દાતાશ્રીઓના સહયોગથી 350 પરિવારને વિનામૂલ્યે તાડપત્રી વિતરણ તેમજ માળિયાહાટીના સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના તેમજ આદિત્ય ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ નરેન્દ્રભાઈ શેઠ તેમજ લંડનવાળા દાતાશ્રીઓના આર્થિક સહયોગથી શહેરના આર્થિક નબળા અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ છે ત્યારે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા તેમજ મહાનુભાવો સ્થિત આગેવાનોના વરદ હસ્તે 350 જેટલી તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન હસ્તે અરુણભાઈ શાહ મુંબઈ, નરેન્દ્રભાઈ શેઠ હસ્તે કિરીટભાઈ શેઠ લંડન તરફથી આર્થિક સહયોગથી આજરોજ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના દ્વારા માળિયાહાટીના વિસ્તારમાં વસતા ઝૂંપડાવાસીઓ જેને ઉપર આબ અને નીચે ધરતી છે એવા લોકોને દર વર્ષે જે તાડપત્રી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે એવા 350 કુટુંબ 350 કુટુંબને આજે વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે। આ તાડપત્રીને આશીર્વાદરૂપ બને છે એટલા માટે કે ચોમાસામાં વરસાદનો ટેકો રહે છે, ઉનાળામાં તડકાના હિસાબે એનું રક્ષણ રહે છે, શિયાળામાં ઠંડીના હિસાબે વતરણ રહે છે, જેથી કરીને આવા લોકો માટે જ્યારે આ તાડપત્રી છે ખૂબ આશીર્વાદરૂપ બને છે અને જે માટે જે દાતાઓએ દાન આપ્યું છે એનો પણ ખરા હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આશીર્વાદરૂપ જે કામ થઈ રહ્યું છે તેમાં સૌએ સહયોગી બને અને આવી રીતે કામ થતું રહે એવી અપેક્ષા રાખીએ છીએ અને 350 કુટુંબ માટે આજે જે તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં ડૉક્ટર આબા મેડમ તેમજ ભાઈ સિરાજભાઈ, દેવણભાઈ, ભૈલાભાઈ સહિતના લોકો પણ ઉપસ્થિત છે અને તેમની ઉપસ્થિતિમાં આજે વિતરણ કરવામાં આવ્યું છે।